क्या मित्रों स्वागत है તમારું મારી ચેનલમાં। આજે તારીખ 12 જાન્યુઆરી રવિવાર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડીમાં થોડો ઘટાડો થયો છે। સાથે સાથે આવનાર દિવસોમાં મકર સંક્રાંતિ ઉપર અને તારીખ 16 સુધી કેવું રહેશે વાતાવરણ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠાની કેવી અસર થશે, તેમજ સાથે સાથે ઝાકળ અને ધુમ્મસ અને ઠંડીને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 13 જાન્યુઆરી સોમવારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતની આજુબાજુ સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે। તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન ઠંડી જેમાં ખાસ કરીને મહત્તમ તાપમાન છે એ વિવિધ વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં 21થી લઈ અને 23 ડિગ્રી જેટલું જોવા મળી શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થોડું તાપમાન છે એ ઓછું જોવા મળશે, ઠંડીનો પારો છે થોડો સૌરાષ્ટ્ર કરતાં વધુ જોવા મળશે। સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર જેટલું તાપમાન 21થી લઈ અને 23 ડિગ્રી જેટલું 13 તારીખના રોજ જોવા મળશે અને કચ્છમાં છે એ ઠંડીમાં વધારો થશે, જેમાં ખાવડા તેમજ સાથે સાથે લખપત નલિયા વિસ્તારોમાં છે એ 18થી 19 ડિગ્રી જેટલું તાપમાન 13 તારીખના રોજ જોવા મળશે મિત્રો। ઉત્તરાયણના દિવસની વાત કરીએ તો ઉત્તરાયણના દિવસે મહત્તમ તાપમાન છે એ 23થી લઈ અને 25 ડિગ્રી જેટલું જોવા મળશે। જોકે સવારે અને સાંજે છે ખાસ કરીને સાંજના સમયે સારી એવી ઠંડીનો અનુભવ જોવા મળશે અને પવન પણ સારો એવો જોવા મળી શકે છે। મેં અગાઉ વિડીયોમાં તમને જણાવ્યું હતું મકર સંક્રાંતિના પવન વિશે। ત્યારબાદ આપણે વાત કરીએ વાદળોની તો અમદાવાદની આસપાસ સાથે સાથે દાહોદ તેમજ વડોદરાની આસપાસ અસ્થિરતાનું પ્રમાણ જોવા મળશે, જેના હિસાબે વાદળો અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી જોવા મળશે, ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ આપણે 15 તારીખની વાત કરીએ તો 15 તારીખના રોજ રાજસ્થાન બોર્ડર અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ છે એ માવઠાનું જોર જોવા મળશે, જેમાં ઘણા વિસ્તારોમાં છે ઝાપટા જોવા મળશે, જેમાં પણ દાહોદ વિસ્તાર તેમજ છોટાઉદેપુર વિસ્તાર સાથે સાથે મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત લાગુ છે એ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ માવઠું જોવા મળશે। જોકે રાજસ્થાનના વિસ્તારોમાં સારું એવું માવઠું જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં છે એ કમોસમી વરસાદના ઝાપટા જોવા મળશે પવનની અસ્થિરતાને કારણે અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ 16 જાન્યુઆરી ગુરુવારના રોજ છે એ મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનના વિસ્તારોમાં સારું એવું માવઠું જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં ઝાપટા જેવો કમોસમી વરસાદ જોવા મળશે। જોકે ગુજરાતમાં છે એ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં આની અસર છે એ ઓછી જોવા મળશે, ફક્ત વાદળો અમુક વિસ્તારોમાં જોવા મળશે। બાકી 15 અને 16 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છે એ માવઠું જોવા નહીં મળે, પરંતુ ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારોમાં ક્યાંક છાટાછૂટી છે એ 14થી લઈ અને 16 જાન્યુઆરી દરમિયાન જોવા મળી શકે છે મિત્રો। મહત્વના સમાચાર। ત્યારબાદ મિત્રો 17 તારીખ અને શુક્રવારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં છે એ વાદળો છે એ છવાયેલા જોવા મળશે, જેમાં વડોદરા, સુરત, વાપી, નર્મદા, વલસાડ તેમજ સાથે સાથે વ્યારા તેમજ ડાંગ, આહવા, દાહોદ વિસ્તારોમાં, આ ઉપરાંત ભરૂચ વિસ્તારમાં। ત્યારબાદ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ મહુવા, અમરેલી, ઉના, ગીર સોમનાથના વિસ્તારોમાં, સાથે સાથે વાત કરીએ તો પાલીતાણા અને જેસર ગ્રામ્ય પંથકોમાં છે એ વાદળો જોવા મળશે અને આ વાદળો છે એ અમુક વિસ્તારોમાં છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે તારીખ 17ના રોજ। જોકે સૌરાષ્ટ્રમાં છે આ વાદળો છે એ સામાન્ય ફક્ત કસરૂપી વાદળો જોવા મળી શકે છે મિત્રો તારીખ 17ના રોજ। અને ત્યારબાદ 17 તારીખ બાદ પણ ફરીથી પશ્ચિમી વિક્ષોભ અને અસ્થિરતાની અસરને કારણે છે એ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે, જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।